પણ જોઈ લો પણ મિત્રો કાંઈ ઘટે નહીં ઓલામાં મજા આવી જાય. બાકી તમને મોઢામાં પાણી આવતું હશે મને ખબર છે. હું મીટરો કરતો હતો તા તો ખાંડ નાખ્યો દીધી ઉતાવળ બાકી ભાઈ રમ આખી. અને વરસાદ પણ કે મારું કામ છે જો ધોધમાં વરસાદ ચાલુ છે જોઈ લો. તો જય શ્રી રામ મારા મિત્રો, તમારા ચાકા જેવા વ્લોગમાં તમારું સ્વાગત છે. હું અત્યારે છે ને નીચે હતો અને મારો વિડીયો જોતો હતો તો અચાનક મને કંઈક અવાજ સંભળાયો. તો હું તમને એક મસ્ત વસ્તુ દેખાડું. અત્યારે ચાલે છે ઉનાળો અને વાગે છે બપોરના 3. જોઈ લો અત્યારે આવે છે વરસાદ. લિટરલી આ ઉનાળાની સિઝનમાં વરસાદ ક્યાંથી આવી ગયો પણ વાતાવરણને ખબર નહીં શું કંઈક ગડબડાઈ ગયું છે. ચાલો બતાવો તમને. વરસાદ આવે છે અત્યારે લિટરલી 3 વાગે છે. તો જોઈ લો મિત્રો અહીં બધી છે ને એમ કોલ હતું બપોર બધે કપડાં સુકાતા ને બધે અહીં ઠેડ ઉપર નીચે બધી. પણ મિત્રો છે ને ખબર નહીં મેઘરાજાને શું થયું. જો કાળા વરસાદ છે ટાટો માટો મસ્ત વરસાદ આવે છે. હા એક વસ્તુ હતી કે 2-3 દિવસથી એકદમ ફૂલ બફારો હતો અને હવે સમજાનું કે બફારો શેનો હતો. હવે વરસાદ ફાઇનલી આવી ગયો છે. આ બધું ભીનું કરી નાખ્યું. તો મિત્રો ફાઇનલી આપણે જે છે ચા નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. એવું જરૂર નથી કે રોંઢે દરરોજ ચા નાસ્તો કરો, બટ અત્યારે વાગ્યા છે 4:45 અને ચાલો હવે ચા બને. ચા આજે હું નથી બનાવતો, મારી બેન બનાવે છે. ચાલો જોઈએ કેમ ચા બનાવે છે ને. તમને મોઢામાં પાણી આવી જાય ને એવો ચા બનાવે. તો જો કેવો છે. આપણે બેને છે ને આ દૂધ ગરમ કરવા મૂકી દીધું છે, ખાંડ નાખી દીધી. હું મીટરો કરતો હતો તા તો ખાંડ નાખ્યો દીધી ઉતાવળ બાકી ભાઈ રમ આખી. તો આ તો પાછી ખાંડ નાખી. હા ઘટી હશે એટલે નાખી આવી છે. તો મિત્રો અત્યારે મસ્ત વસ્તુ થઈ છે, હસવાઈ એવી છે કે દૂધ છે ને થોડુંક બગડી ગયું હતું. મને ખુદને પણ ખબર નથી, અરે બેનને પણ ખબર હતી. ચા બગડી ગયો યાર, મૂળ ખરાબ થઈ ગયો. પણ કાંઈ વાંધો નહીં, ચાલો ફરી પાછું દૂધ લઈ આવી નવું અને વળી પાછું ચા બનાવી. તો મિત્રો અમે આવ્યા છીએ અત્યારે સપનામાં ગોલા ખાવા. જો આ પાછળ જે હરિભાઈ દવા રોડ ઉપર છે સપના ગોલા છે ને બરાબર, ત્યાં અમે ફૂલ ફેમિલીમાં આવીએ છીએ ગોલા ખાવા. તો હમણાં આગળ ગોલો આવશે ને એટલે હું તમને બતાવીશ કે કેવો ગોલો છે, ટેસ્ટમાં કેવો છે અને ઇન્ગ્રીડિયન્ટ્સ ડ્રાયફ્રૂટ ને કેવું નાખેલું છે. ચાલો હમણાં બતાવો, ત્યાં સુધી વેઇટ કરો. તો મિત્રો ફાઇનલી આપણા ગોલા જે છે એ આવી ગયા છે. ભરપૂર ડ્રાયફ્રૂટ, બદામ, કાજુ, કિસમિસ ને આમ નાખીને આમ જોઈ લો. પણ મેં છે ને થોડો ખટ્ટો મીઠો રખાયો છે અને આજે 10-15 મિનિટ જેવું થઈ ગયું છે ગોલા, કેમ કે ટ્રાફિક બહુ વધારે છે અને એક તો બહારનો નોઈઝ પણ વધારે છે. આમ જોઈ લો પણ મિત્રો કાંઈ ઘટે નહીં ગોલામાં. મજા આવી જાય. બાકી તમને મોઢામાં પાણી આવતું હશે મને ખબર છે, તો તમે પણ પોતપોતાની રીતે ગોલો ખાઈ જોઈએ. મિત્રો અત્યારે વાગી રહ્યા છે રાતના 12 અને ધોધમાં વરસાદ આવે છે. ચાલો બતાવું. તો મિત્રો અત્યારે એક મસ્ત કાંડ થઈ ચૂક્યું છે. અત્યારે લાઇટ બી વહી ગઈ છે અને વરસાદ પણ કે મારું કામ છે. જો ધોધમાં વરસાદ ચાલુ છે જોઈ લો. તો મિત્રો આજે છે બીજો દિવસ અને વાગ્યા છે બપોરના 2:45 અને લિટરલી ભાઈ અત્યારે છે ને વરસાદ આવે છે ધોધમાં. પણ એક મસ્ત વસ્તુ દેખાડું, ચાલો બેક કેમેરા કરીને દેખાડું. તો મિત્રો છે ને આમ જો વરસાદ આવે છે પણ આમાં છે ને કરા ખરે છે. જો હમણાં છે ને એકાદું પડે ને તો બતાવું. તો પણ સામે છે ને તો અહીંયા અવાજ પણ એવો આવે છે કરા ખરતો, એમ જાણે કે ઉપરથી કોઈ બરફના ગાંગડા નાખતો હોય એવો અવાજ આવે છે. અને લિટરલી ભાઈ અત્યારે વીજળીને જુઓ તમે ઘડીક વાર સાંભળો. તો ગઈશ લિટરલી અત્યારે છે ને મિત્રો કાયદેસરના કરા ખરે છે. જો અહીંયા પડ્યા છે આગળ. તો મિત્રો આજ આપણી ખુરશી હતી ને મસ્ત હાલતી હતી, પણ હવે મહેમાન આવ્યા ને તેથી ભાંગી ગઈ. હવે શું કરવું, ચાલો કાંઈ વાંધો નહીં, આવું હાઈલે રાખે નાના મોટું. તો મિત્રો અમારી જે કાર્ડ છે ને એની ઉપર ધમુ અને પલક, જી હા જો આ બે તમને ફોટો દેખાતો હશે, ધમુ અને પલક આ યુટ્યુબર છે એ આવ્યા હતા અને અમારો વિડીયો પણ એણે બનાવ્યો છે, અમારું શૂટ કરેલું છે અને અમારી સ્પેશિયલ જે અમારી કાર્ટનો જે રીલ હોય ને એણે અપલોડ પણ કરે છે. મિત્રો ચાલો હું તમને બતાવું. આ પીસી છે, ચાલો હું પીસીમાં તમને બતાવું. અને જો તમારે પણ જોવું હોય તો તમે સર્ચ કરજો, હમણાં તમને બતાવું કેવી રીતના મળશે તમને. તો મિત્રો જો આ વિડીયોમાં છે ને આ ક્લિપની અંદર હું પ્લે કરું છું એમાં આવી છે અમારી કાર્ડ, જોઈ જાઓ. અને બેન એક સબસ્ક્રાઇબર મળી ગયા. અમને અહીંયા પાણીપુરી લારી છે, બરાઈને પલકને પાણીપુરી ટેસ્ટ કરાવવાની છે. મિત્રો આ છે અમારું કાર્ડ, જોઈ લેજો. આવડું અમારું કાર્ડ છે. રાજકોટમાં છે મસાલો પાણીપુરી આ પાણી હું આવું છું. હાલો ખાન ટેસ્ટ કરો કેવી છે. તો મિત્રો આ છે ને એમને જે યુટ્યુબ ચેનલમાં જે વ્લોગ છે ને 800 કે જેવા સબસ્ક્રાઈબર છે, 8 લાખ જેટલા સબસ્ક્રાઈબર છે, એ ચેનલમાં છે ને અમારો વિડીયો મૂક્યો હતો અને મેજોરિટી વાત છે
કે એ બહુ મોટા એવા ઇન્ફ્લુએન્સર છે, જે મારા માટે ખરેખર બહુ ગર્વ લેવા જેવી વાત છે કે અમારી કાર્ટ ઉપર આવ્યા અને વિડીયો બનાવ્યો અમારો ખાસ કરીને. તો આ હતો યુટ્યુબમાં. અને હજી એક સ્પેશિયલ જે હું રીલ કહેતો હતો ને કે જે અમારી ફેસબુકમાં મૂકેલ છે, ચાલો એ બતાવું. તો મિત્રો ફાઇનલી આપણને છે ને ફેસબુક પેજ મળી ગયું છે. ચાવડા પ્રકાશ કરીને નામ છે અને 44K જેવા ફોલોઅર્સ છે. વાહ ભાઈ વાહ. તો છે ને એમની જે રીલ્સનું સેક્શન છે ને, બરાબર છે, હા એમાં છે ને આપણી રીલ્સ આવેલી છે. તો નીચે થોડું ઘણું તમે સ્ક્રોલ કરશો ને, બરાબર છે, તો છે ને હમણાં આવી જશે. જો આ રે મિત્રો, જો આ બ્લુ જેવું દેખાય ને, બરાબર, એ આપણી રીલ છે. એમાં આવેલા છે 4.6K વ્યૂઝ. ઓ માય ગોડ. બેન એક સબસ્ક્રાઇબર મળી ગયા. એમને અહીંયા પાણીપુરીની લારી છે, પર એને પલકને પાણીપુરી ટેસ્ટ કરાવવાની છે. જમીને જાય તો એક જ આપજો દીદી, કેમ કે ફૂલ પ્લેટ એમની આ સ્ટોલ છે. એક પ્લેટ નહીં, એક જ આપજો, કેમ કે જમીન રાજકોટના જ છે. ફૂલ પ્લેટ છે. મસાલો, પાણીપુરી, આ પાણી. હું આ ખાવાનું છે, બોલો ખાવાનું. એક ખાવાનું ટેસ્ટ કરો કેવી છે. તો મિત્રો આ છે ને આપણે રીલ છે, એને આપણે સબસ્ક્રાઈબર છે આપણે એમના, બરાબર, એટલે આપણે કાર્ટ ઉપર આવ્યા હતા. આપણે જ્યારે રીંગે જ્યારે રવિવારે કાર્ડ જ્યાં રાખીએ છીએ ને આવ્યા હતા. બહુ મસ્ત છે. આપણે ભાવનગર ખાઈને લીધું છે. તો મિત્રો ફાઇનલી જે આપણી રીલ છે એ એમને અપલોડ કરી દીધી છે. દિલથી હું તમને ધન્યવાદ કરું છું. તો ફાઇનલી મિત્રો મેં છે ને એમના જે વ્લોગ છે એની જે ક્લિપની લિંક છે ને એ ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. તો તમે જઈને સબસ્ક્રાઈબ કરો અને અમારો વિડીયો જુઓ. અને બીજું એ કે એમનું જે ફેસબુકમાં જે અકાઉન્ટ છે ને, જે અમારો રીલ્સ શેર કરેલી હતી, જેમાં 4.6K વ્યૂઝ પણ આવેલા હતા, બરાબર છે, એની પણ લિંક છે ને તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વિથ કેપ્શન. ઓકે, તો તમે ત્યાં જઈને છે ને મિત્ર જોઈ શકો છો. અને શક્ય હોય તો ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. મિત્રો ફાઇનલી હું છે ને અગિયારસ આજે 11 છે, પણ હું ત્યારે છે ને અગાસી ઉપર આવતો રહ્યો હતો. જો અહીંયા છે ને પાછળ ઘણા ટાઈમ પહેલાં હું વિડીયો બનાવતો. જેમ કેમ પહેલાં ટિકટોકમાં વિડીયો બનાવતા, ટિકટોકમાં નથી બનાવતો બટ ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવતો, ક્વેશ્ચન પૂછતો બધાને. મને કોઈ જવાબ આપે ન આપે પણ હું ક્વેશ્ચન પૂછતો, ફની વિડીયો બનાવતો. મને ત્યારે શોખ હતો ફની વિડીયો બનાવવાનો, પણ આવતી મજા. એટલે અત્યારે અગાસી ઉપર યાદ આવ્યું કે ચાલો જાય અને પાછી જૂની જે યાદ હતી ને પાછી તાજા થઈ. તો એટલે હવે તમને પણ હું શેર કરીને બતાવું કે હું અગાસી ઉપર આવતો, એકલો હતો અને વિડીયો બનાવતો, ફની મસ્ત વિડીયો બનાવતો. મિત્રો અત્યારે છે ને હું વ્લોગ અપલોડ કરતો હતો. કાલે એક વ્લોગ આવવાનો છે, એ વ્લોગ અત્યારે અપલોડ કરતો અને અત્યારે વાગ્યા છે રાતના 1:30. જી હા મિત્રો. તો મિત્રો હવે છે ને વ્લોગ અપલોડ થઈ ગયો છે. ચાલો ફાઇનલી આપણે પથારી કરીને જોઈએ. ચાલો હું બતાવું કે મચ્છરદાની ને પથારી હું મારી કેવી રીતના કરું છું ને, ચાલો એ બતાવું. તો મિત્રો આ ડોમની અંદર છે ને આ પાથરવાનું જે અંદર ઓશિકો હશે બધું છે ને હમણાં હું નાખીશ. પણ ક્યારે? છેલ્લી સેકન્ડમાં, મતલબ કે જ્યારે સુવાનું હોય ને, ફાઇનલી હવે સુઈ જવું છે ત્યારે આની અંદર છે ને હું પાથરી દઈશ. ગાદલું ગોતલું કંઈ નહીં આવે. તો આવશે નીચે પાથરવાનું અને બસ મારે ઓઢવાનું ઓશિકું, બસ બાકી થઈ ગઈ વાત પૂરી. અને આ પાણી બોટલ, બસ આટલું જ અંદર રાખીશ. પછી ફટાફટ ઓન ધ સ્પોટ છે ને હું સૂઈ જઈશ આની અંદર. તો સારું, ચાલો મિત્રો આ વ્લોગમાં બસ અહીંયા સુધી. આપણે ફરી પાછા મળીશું નવા વ્લોગમાં. અગર તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. અગર તમે નવા હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, જય શ્રી રામને કોમેન્ટ કરો. તો ચાલો મિત્રો ફરી મળીશું આપણે નવા પાછા વ્લોગમાં. તે સુધી બાય બાય.